तो नमस्कार विद्यार्थी मित्रों, તમે શીર્ષકમાં જોઈ જ હશે કે આજે આપણે કેના વિશે વાત કરવાના છીએ। મિત્રો, આજે આપણે 5 માર્ક્સ માટે જે આપણે બોર્ડના પેપરમાં પૂછવામાં આવે છે એવું 5 માર્ક્સનું સંક્ષેપીકરણ વિશે વાત આપણે કરવાના છીએ। સંક્ષેપીકરણ એટલે શું, પરીક્ષાની અંદર તમારે કઈ રીતે સંક્ષેપીકરણ કરવાનું છે અને બોર્ડ પરીક્ષા લક્ષી આઈએમપી પેરેગ્રાફોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ કે જે ભૂતકાળની બોર્ડના પેપરમાં જે પૂછાઈ ગયેલા છે સંક્ષેપીકરણ માટે। તો આજે આપણે વાત કરવાના છીએ સંક્ષેપીકરણ એટલે શું અને તમે ઓછી મહેનતે બહુ જ ઓછા સમયમાં સારામાં સારું સંક્ષેપીકરણ કઈ રીતે કરી શકો અને બોર્ડની પરીક્ષામાં એ પૂરેપૂરા 5 માર્ક્સ કઈ રીતે લઈ શકો ને એના વિશે હું તમને આજે વાત કરવાનો છું। વિડીયો શરૂ થાય પહેલા વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે, તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેવાનો છે અને ચેનલ ઉપર નવા જ આવ્યા હોય, પહેલી જ વાર આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કોની રાહ જુઓ છો? નીચે લાલ બટન તમારા માટે આપેલું છે, એને દબાવો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકોન આપેલો છે એને પણ ટચ કરીને ઓલ નોટિફિકેશન તમે સિલેક્ટ કરેલી હશે ને તો ગમે ત્યારે કોઈ પણ સમયે નવો વિડીયો અપલોડ થશે એની નોટિફિકેશન તમારા સુધી આવી જશે અને તમે સરળતાથી ઘર બેઠા સારામાં સારું શિક્ષણ મેળવી શકશો। વધારે વાતોનો સમય બગાડ્યા વગર આપણે હવે વાતની શરૂઆત કરીએ। સંક્ષેપીકરણ એટલે શું અને શા માટે આપણને આ પૂછવામાં આવે છે? આપણે ધોરણ 10 કે ધોરણ 12 ની અંદર ભણતા હોઈએ અને ગુજરાતી વિષય કે જે આપણી માતૃભાષા છે તો માતૃભાષાને બે રીતે આપણે વ્યક્ત કરી શકીએ છીએ। કાં તો એક નાનકડી વાતને આપણે વિસ્તૃત રીતે પણ રજૂ કરી શકીએ છીએ, અનેક પ્રકારના ઉદાહરણો આપીને પણ આપણે એ વાતને રજૂ કરી શકીએ છીએ। બીજી રીત શું છે? ઓછા સમયમાં મોટી વાત પણ આપણે કરી શકીએ છીએ, ઓછા શબ્દોમાં મોટી વાત આપણે કરી શકીએ છીએ। તો તમને પરીક્ષાની અંદર એક જ વાત વિસ્તૃત રીતે આપેલી હશે, હમણાં હું તમને એક્ઝામ્પલના ઉદાહરણો જે આપણી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે ને એવા ઉદાહરણ આપીશ એટલે તમને આ વસ્તુ વધારે સમજાશે। પણ હોય છે શું, પરીક્ષાની અંદર તમને એક પ્રખ્યાત લેખકનો, પ્રખ્યાત વક્તાનો તમને એક પેરેગ્રાફ આપેલો હશે, એ બની શકે છે કે 10 થી 15 લીટીનો એક પેરેગ્રાફ હશે, તમારે એનું સંક્ષેપીકરણ કરવાનું છે, એટલે કે એને ટૂંકો કરવાનો છે। સંક્ષેપ એટલે ટૂંકું, સંક્ષેપીકરણ એટલે ટૂંકું કરવાની ક્રિયા। તમને એ પેરેગ્રાફ આપેલો હશે, કોઈ પ્રખ્યાત લેખકનો, કોઈ પ્રખ્યાત વક્તાનો એ પેરેગ્રાફ આપેલો હશે, એમાં જે વાત કહેલી છે એનો તમારે સાર લેવાનો છે અને તમારે એને ટૂંકમાં લખવાનું છે। હવે તમે સૂચના એવી વાંચો ને કે આપેલ ગદ્યખંડનો ત્રીજા ભાગનો સાર લખો, તો ત્રીજો ભાગ એટલે આપણને આમ ગણતરી કરવાનો આપણું માનસિકતા એવી હોય કે આપણે 15 લીટી છે તો એનો ત્રીજો ભાગ એટલે 5 લીટીનો આપણે લખવું જોઈએ, પણ એ મહત્વનું નથી। અહીંયા કોઈ સંખ્યાની દ્રષ્ટિએ કે લીટીઓની દ્રષ્ટિએ એ ટૂંકો કરવાની વાત નથી, પણ જે વાત લેખકે 15 લીટીમાં સમજાવી છે એની એ વાત તમારે 4, 5 કે કદાચ 6 ને 7 થઈ જાય તો એમાં કઈ વાંધો નથી, પણ બને ત્યાં સુધી ટૂંકું કરવાનો પ્રયત્ન કરવાનો છે। અને આપણે એ પણ વાત કરશું કે આપણે શું શું એમાંથી કાઢવાનું। સૌથી પહેલા તમારે કરવાનું શું છે એ તમને સમજાવી દઉં તો સૌથી પહેલા તમારે એ પેરેગ્રાફને વાંચવો પડશે। શું કરવું પડશે? વાંચવો પડશે। કેટલી વાર વાંચવો પડશે? 1 થી 2 વાર। પછી એ પેરેગ્રાફ કેટલો અઘરો તમને પૂછે છે એના ઉપર છે, પણ મોટા ભાગે 10મું કે 12મું છે તો થોડુંક ક્લિષ્ટતા લેવલ હોય છે। સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી, આવા મહાન વ્યક્તિઓના પેરેગ્રાફો તમને મોટા ભાગે પૂછવામાં આવે છે, તો એમનો કોઈ પેરેગ્રાફ હશે, તમને જે પેરેગ્રાફ પરીક્ષામાં પૂછ્યો હોય તમારે એનું પહેલું સ્ટેપ હંમેશા શું કરવાનું? ક્યાંય આજુબાજુમાં ધ્યાન રાખ્યા વગર 1 થી 2 વાર પેરેગ્રાફને વાંચી જવો। આ ફરજિયાત કરવાનું છે, ખાસ યાદ રાખજો। ગમે એવો પેરેગ્રાફ હોય કમસે કમ 2 વાર તો આપણે એકદમ ધ્યાનથી વાંચી લેવાનો। તમે 2 વાર પેરેગ્રાફ વાંચશો ને એટલે તમારા મગજમાં એક વિચાર જાગૃત થશે, તમને એમ ખબર પડી જશે કે આ પેરેગ્રાફ શેના વિશે છે। સમજો, પેરેગ્રાફ તમે 1 થી 2 વાર વાંચો છો પછી તમારા મગજમાં તમારું મગજ જ કહેશે કે આ પેરેગ્રાફ શેના વિશે છે અને પછી તમારું મગજ એકવાર એક્સેપ્ટ કરી લે કે આ પેરેગ્રાફ આના વિશે છે, લેખકનું કહેવાનું આ છે, લેખકે આ 10 થી 15 લીટીનો જે પેરેગ્રાફ છે એની અંદર શું વાત કરી છે એકવાર આપણા મગજમાં સેવ થઈ ગયું, આપણા મગજે જાગૃત થઈને કહી દીધું કે આના વિશે વાત છે। પછી આપણે ત્રીજી વાર વાંચવાનો પેરેગ્રાફને, શું કરવા માટે? ત્રીજી વાર આપણે એના માટે વાંચવાનો છે કે એ વિચારને, જે વિચાર મગજમાં આવી ગયો છે કે લેખકને આ કહેવું છે પેરેગ્રાફમાં, એ વિચારને કહેવા માટે લેખકે કેવા કેવા વાક્યોનો ઉપયોગ કર્યો છે, શું શું એ પેરેગ્રાફની અંદર કીધું છે, કેવા કેવા ઉદાહરણોનો ઉપયોગ કર્યો છે, એની લેખકે પોતાની વાત આપણા સુધી પહોંચાડવા માટે અન્ય કયા રસ્તાઓનો ઉપયોગ કર્યો છે, ઉદાહરણો વાપરેલા હશે, અવતરણ ચિહ્નો વાપરેલા હશે, શબ્દ સમૂહો વાપરેલા હશે, અલંકારો વાપરેલા હશે, આ બધું તમારે અંડરલાઈન કરી લેવાની એક પેન્સિલથી। આ મિત્રો અર્થગ્રહણ વિભાગ એવો છે ને
આ વિભાગ ડી આખો વિભાગ એવો છે કે જેમાં તમારો સમય વાંચવામાં, એનો અર્થગ્રહણ કરવામાં, એનો સમજવામાં તમારો વધારે સમય જોશે, લખવામાં ઓછો સમય જોશે. મિત્રો 5 માર્ક્સ તમને મળે છે. કેટલા માર્ક્સ મળે છે? પૂરેપૂરા 5 માર્ક્સ મળે છે. અને આ 5 માર્ક્સ તમારે લેવા હોય તો થોડોક અહીંયા સમય તમારે આપવો પડશે, કારણ કે તમારે લખવાનું નથી. લખવાનું તો માત્ર 3 થી 5 કે 7 લીટી લખવાની થશે, એનાથી વધારે તમારે લખવાનું નથી. પણ એના માટે સમજવું પડશે. કદાચ સમજવામાં 10 મિનિટ વહી જાય તો ચિંતા ન કરતા, 10 મિનિટની અંદર આ તમારો 5 માર્ક્સનું કવર થઈ જ જશે 110%. તમે કમસે કમ 1-2 મિનિટ થાય એકવાર વાંચતા, કેટલી વ્યવસ્થિત રીતે ધ્યાનથી વાંચો એટલે 2 મિનિટમાં એકવાર વાંચો, બીજી 2 મિનિટમાં બીજી વાર વાંચો, તો 3 થી 4 મિનિટ સુધી એ પેરેગ્રાફને વાંચી રાખો. એટલે 3 થી 4 મિનિટમાં એ પેરેગ્રાફ વિશે તમારા મગજમાં વિચાર સંગ્રહિત થઈ ગયો, તમારા મગજમાં એ વિચાર આવી ગયો કે આના વિશે છે. પછી તમારે શું જોવાનું છે કે એ વિચારને લેખકે આપણા સુધી પહોંચાડવા માટે, અન્ય સુધી પહોંચાડવા માટે કેવા કેવા ઉદાહરણોનો ઉપયોગ કર્યો છે, એ દરેક ઉદાહરણ ને તમારે કાઢી નાખવાના છે. ખાસ યાદ રાખજો, શું શું કાઢવાનું પેરેગ્રાફમાંથી? તો ઉદાહરણ કાઢી નાખવાના. કાઢવાનું બીજું શું? અવતરણ ચિહ્નો. એટલે કે કોઈ અન્ય એ પોતાની વાતને વિકસાવવા માટે, પોતાની વાતને કરવા માટે કોઈ અન્ય વ્યક્તિની વાત તમારા સુધી મૂકી હશે, એ વાતને પણ તમારે કાઢવાની છે. તમારે લેખકનો જે મુખ્ય વિચાર છે ને એને જ પકડવાનો છે, અને એને સમજાવવા માટે કોઈ ખૂબ જ મહત્વનું ઉદાહરણ જો લેખકે લીધું હોય તો એ ઉદાહરણ તમારે છોડવાનું નથી. પણ ટૂંકામાં ટૂંકા, ઓછામાં ઓછા શબ્દોમાં તમારે લેખકની જે વાત કરેલી છે એ વાતને તમારે જવાબ સ્વરૂપે લખવાની છે. કાઢવાનું શું? વધારાના ઉદાહરણો જે લેખક આપ્યા હોય કાઢી નાખવાના. પછી અવતરણ ચિહ્નો, એટલે કે જે અન્ય વ્યક્તિનું કહેલી પોતાની વાત છે કે પોતાની સાબિતી માટે, પોતાની વાતને વધારે ભારપૂર્વક બનાવવા માટે કીધેલી હોય તો એ વાતને કાઢી નાખવાની. પછી શબ્દ સમૂહોનો ઉપયોગ કર્યા હોય તો એવા શબ્દ સમૂહોનો ઉપયોગ કાઢી નાખવાનો. અલંકારોનો ઉપયોગ કર્યો હોય તો એવા વધારાના ઉદાહરણો, વધારાના અવતરણો, પછી વધારાના શબ્દ સમૂહો, પછી વધારાના અલંકારો છે, આ બધાનું કાઢી નાખવાનું. બધામાં હું વધારાનું બોલું છું. શા માટે? કારણ કે અમુક ઉદાહરણો ખૂબ જ જરૂરી હોય, અમુક ઉદાહરણો અનિવાર્ય હોય, તો એવા ઉદાહરણો તમારે મૂકવા પડશે. હવે તમને હું તમારી સ્ક્રીન ઉપર જ 1-2 પેરેગ્રાફ તમને સમજાવું છું કે જેનાથી તમને સમજાશે કે કઈ રીતે સંક્ષેપીકરણ કરવામાં આવે છે. ઉદાહરણથી આ બધી વસ્તુ આપણે ઉદાહરણથી સમજી શકશું. પણ આટલી વસ્તુ, આ તો 2-3 પેરેગ્રાફો હું તમને સમજાવું છું કે જે આપણી ભૂતકાળની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેરેગ્રાફો છે, જેનાથી તમને ખબર પડે કે, અને મોટા ભાગે મિત્રો વર્ષોથી હું જોતો આવું છું કે આની આસપાસ વિચારવાળા જ પેરેગ્રાફો પૂછાય છે, અને આવડા પેરેગ્રાફો જ મોટા ભાગે હોય છે. તો આપણે ઉદાહરણને સમજીએ અને એનાથી આપણે સંક્ષેપીકરણને વધારે સમજશું. પણ સંક્ષેપીકરણમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે સંક્ષેપીકરણ એ લીટીઓની વસ્તુ જ નથી, એનો સારને પકડવાનો છે. લેખકે જે વિચાર કીધો છે એ વિચાર તમારા હાથમાં આવી જવો જોઈએ. તમારા મનની અંદર લેખકનો વિચાર એકવાર ક્લિયર થઈ ગયો પછી તમે તમારી રીતે તમારા શબ્દોમાં પણ, એટલે લેખકે જે શબ્દો વાપર્યા છે એ શબ્દોમાં થોડાક ફેરફાર કરીને, ટૂંકમાં એને એકદમ ટૂંકું બનાવીને, એને એકદમ શોર્ટ બનાવીને, મૂળ એની એ વસ્તુને તમારે ટૂંકી બનાવવાની છે. સમજાય છે? તો સંક્ષેપીકરણમાં આ ખૂબ બહુ સહેલું છે. એકવાર એની પદ્ધતિ આપણને આવડી જાય એટલે સંક્ષેપીકરણમાં કાંઈ અઘરું નથી. 2 થી 3 વાર તમે પેરેગ્રાફને વાંચો એટલે તમારા મગજમાં એ વિચાર આવી જાય. એ વિચારને સમજાવવા માટે લેખકે જે ઉદાહરણો લીધા હોય એને તમારે કાઢી નાખવા છે. લેખકે એ વિચારને સમજાવવા માટે શું કીધું છે ને એ વિચારને તમારે પકડવાનો છે, અને લેખકનો જે મુખ્ય વિચાર છે એને તમારે ટૂંકમાં રજૂ કરવાનો છે. સંક્ષેપીકરણમાં બીજું કશું જ નથી. લેખકે જે 15 લીટીમાં કીધું છે એની એ વસ્તુ તમારે 4 થી 5 કે 6 લીટીમાં તમારા પેપરમાં લખવાની છે. જો આ તમે કરી ગયા એટલે પૂરેપૂરા 5 માર્ક્સ મિત્રો તમારા છે. તો હવે હું તમારી સામે ઉદાહરણ રજૂ કરું કે જેનાથી તમે બોર્ડના, આપણા જે ભૂતકાળના પેપરના જે બોર્ડ પરીક્ષા માટેના જે મહત્વના પેરેગ્રાફો છે એવા 1-2 પેરેગ્રાફો તમને તમારી સામે રજૂ કરું કે જેનાથી તમે સમજી શકો કે કઈ રીતે સંક્ષેપીકરણ હોય છે. વધારે સમય બગાડ્યા વગર વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ચાલો હવે એ ઉદાહરણ તમારી સામે મૂકું છું.
તો અહીંયા તમે જોઈ શકો છો કે એક અરીસા ઉપર તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે. આવો પેરેગ્રાફ તમને શક્ય છે કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. શું પેરેગ્રાફ છે? જુઓ, એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે, જેમાં આપણે આપણી જાતને જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ. તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. નિસ્વાર્થ મનુષ્ય કહે છે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓની મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી છે. હવે આ પેરેગ્રાફ માની લો કે આવા વિચારવાળો પેરેગ્રાફ હોય તો આપણે પહેલાં શું કરવાનું? અહીંયા જો મેં પહેલી જ વાર આ પેરેગ્રાફ વાંચ્યો, બરોબર છે? આપણે આવી જ રીતે આ પેરેગ્રાફ વાંચવાનો છે. બીજી વાર વાંચો. હવે પહેલી વાર આપણે વાંચ્યો તો આપણને થોડુંક સમજાણું કે આમાં નિસ્વાર્થ વૃત્તિ વિશે કંઈક છે. શેના વિશે છે? નિસ્વાર્થ વૃત્તિ વિશે. અને મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં કે તમે નવો વિચાર આખા પેરેગ્રાફ વાંચો અને પછી વિચાર તમને મળી જાય ને, એ હંમેશા તમારે શીર્ષક રાખી દેવાનું. તમને ખ્યાલ જણાવી દઉં કે સંક્ષેપીકરણમાં તમારે શીર્ષક દેવાનું હોય છે અને શીર્ષકનો આખો 1 માર્ક્સ તમને મળે છે. તો શીર્ષક છે એ હંમેશા આખા પેરેગ્રાફનો હાર્દ વ્યક્ત કરતું હોય, આખા પેરેગ્રાફનો સાર આવી જાય ને એવું ટૂંકું અને ટચ, એટલે કે 1 શબ્દોથી વધીને 2 કે વધીને 3 શબ્દોથી વધારે મોટું શીર્ષક રાખવાનું નથી. 1 થી 2 શબ્દોમાં આપણું શીર્ષક આવી જાય એટલું સરસ મજાનું વ્યવસ્થિત રીતે સારું શીર્ષક આપણે બનાવવાનું છે. હવે આ પેરેગ્રાફ આપણે જોયો કે જેમાં તમે જુઓ કે સ્વામી વિવેકાનંદનો પેરેગ્રાફ છે અને એમાં નિસ્વાર્થ વિશે સમજાવેલું છે. તો હવે એને નિસ્વાર્થ કેવો વ્યક્તિ હોવો જોઈએ, નિસ્વાર્થ ગુણ કેવો છે, આ વિચાર એને સમજાવવા માટે બીજા ઉદાહરણોનો પરિચય લીધો. જુઓ, પેલું અવતરણમાં પહેલી જ વાત મૂકી છે કે એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે આ શરૂઆત શેનાથી કરી? ઉદાહરણથી. આપણે ઉદાહરણને કાઢી નાખવાના છે. તો આ પેલું ઉદાહરણ તો નીકળી જશે, એની નીચે અંડરલાઈન કરી લેવાની. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. તો અહીંયા આપણા હૃદયરૂપી અરીસાની વાત થાય છે. શેની વાત કરે છે? આપણા હૃદયની. આ હૃદયને સમજાવવા માટે અરીસાનું ઉદાહરણ લીધું છે. તો આપણે અરીસા અને ધૂળનું ઉદાહરણ છે એને કાઢી નાખવાનું થશે. તો આ અજ્ઞાન અને દુષ્ટતા એ આપણા હૃદયરૂપી અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. આ વાત આ પહેલું વાક્ય આપણને મળે છે, જેમાં આપણે આપણી જાતને જ સૌ પ્રથમ વિચાર કરીએ છીએ. તે સ્વાર્થીપણું. હવે સ્વાર્થીપણા વિશે વાત છે. આપણે હંમેશા આપણી જ વિચાર કરીએ, આપણે હંમેશા આપણો જ વિચાર કરીએ, એ આપણું સ્વાર્થીપણું છે, એ સમજાવે છે. અને મોટામાં મોટું પાપ છે. વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ, એને બધું જ મારી પાસે રાખીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. જો હું પહેલો ખાઈ લઈશ, હું બીજાને, આ અવતરણમાં વાત કીધી છે, એને પણ આપણે કાઢવું હોય તો કાઢી શકીએ છીએ. પણ ટૂંકું વાક્ય હંમેશા બીજા કરતાં આગળ આવવાની ભાવના કરે છે, એ મનુષ્ય સ્વાર્થી છે. એવું આપણે આનું ટૂંકું સ્વરૂપ બનાવી શકીએ. આપણે સંક્ષેપીકરણમાં ટૂંકું બનાવવાનું હોય છે હંમેશા. નિસ્વાર્થ મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. આ બધા વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી છે. હવે મેં તમને કીધું તો કે ઉદાહરણ અને અવતરણ ચિહ્નવાળી વસ્તુ કાઢી નાખવાની. તો તમે જોશો કે છેલ્લું 2-2.5 લીટી છે એ આખું અવતરણ ચિહ્નમાં છે. તો આપણે બધું તો ન કાઢી શકીએ, પણ એની મુખ્ય વસ્તુ લઈ લેવાની. આ બધા આખા પેરેગ્રાફમાંથી હવે તમને મુખ્ય વસ્તુ દેખાતી હશે. શેના વિશે છે? તો કે નિસ્વાર્થ વૃત્તિ વિશે. અને એમાં પાપ શું છે, કપટ શું છે, અને સ્વાર્થ શું છે, અને નિસ્વાર્થ શું છે, એ બધી વસ્તુ આપણે રજૂ કરી છે. જો અહીંયા તમને એનો પેરેગ્રાફ પણ ટૂંકમાં સૌ આપેલો છે. હવે આ જ પેરેગ્રાફને આપણે જોઈએ કે આ પેરેગ્રાફમાં જે મુખ્ય વિચાર આપેલો છે એને આપણે આમાં આપી શક્યા છે કે નથી આપી શક્યા? હૃદયરૂપી અરીસા પર જો અજ્ઞાન અને દુષ્ટતા રૂપી ધૂળ કચરો જામી ગયા હોય તો વ્યક્તિ પોતાના સ્વાર્થનો જ રાત દિવસ વિચાર કરે છે. સ્વાર્થી મનુષ્ય દરેક બાબતમાં પોતાની જાતને આગળ ધરે છે. જો આ લાંબી 2-3 વાક્યોની જે વાત છે એને એક જ વાક્યમાં સમજાવી દીધી કે સ્વાર્થી મનુષ્ય દરેક બાબતમાં પોતાની જાતને આગળ ધરે છે, જ્યારે નિસ્વાર્થ મનુષ્ય હંમેશા છેલ્લે રહેવામાં ગૌરવ અનુભવે છે. આવી નિસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. આવી રીતે આપણે સરસ મજાનો પેરેગ્રાફ બનાવી શકીએ. હવે એવું હું નથી કહેતો કે અહીંયા જે આ જવાબ સ્વરૂપે જે પેરેગ્રાફ આપ્યો છે એ જ સાચો અને તમે બનાવો તમારી જે જાતે, એ ખોટો. શક્ય છે કે આપણે બંને, આ તમે પેરેગ્રાફ બનાવો, હું બનાવું, કે અન્ય કોઈ ત્રીજો ચોથો
ચોથો 100 વિદ્યાર્થીનો ક્લાસ હોય તો એમાં હું એક પેરેગ્રાફ બનાવવા માટે આપું તો શક્ય છે કે 100 વિદ્યાર્થીઓના પેરેગ્રાફો અલગ અલગ આવે અને એમ જ આવવું જોઈએ. જો એક સરખા 2-3 ના આવે તો અમને ખબર પણ પડી જાય કે આ એકબીજામાંથી લખેલું છે. તો વ્યક્તિએ પેરેગ્રાફનું સ્વરૂપ બદલવાનું હોય છે, બદલતું રહેતું હોય છે. પણ આપણે જોવાની શિક્ષકો હંમેશા શું તપાસતા હોય છે કે જે મુખ્ય પ્રશ્નની અંદર જે પેરેગ્રાફમાં જે વાત આવી છે એ જ વાત જવાબ સ્વરૂપમાં જે તમે ટૂંકો પેરેગ્રાફ લખ્યો છે, જે તમે સંક્ષેપીકરણ કર્યું છે, એમાં મુખ્ય વિચારને તમે કાઢી નથી નાખ્યો ને, એ મહત્વનું હોય છે. મુખ્ય વિચારને સાચવીને પેરેગ્રાફને જો તમે ટૂંકો બનાવી શકો તો તમે સંક્ષેપીકરણમાં પૂરેપૂરા માર્ક્સ મેળવતા થઈ શકો છો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે છે. પણ તમારે પૂરા માર્ક્સ મેળવવા માટે તમારી જોડણી જોવાની છે, ભાષા શુદ્ધિ જોવાની છે. આ બધી ભાષા શુદ્ધિ, જોડણી જે ગુજરાતીના દરેક જવાબમાં પૂરેપૂરા ભારોભાર એના માર્ક્સ હોય છે. એટલા માટે તમે શુદ્ધ ભાષા શુદ્ધિમાં યોગ્ય જોડણી સાથે જો આ સંક્ષેપીકરણ કરી લીધું હોય તો તમે આરામથી આમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. અને તમને ખ્યાલ જ હશે કે આપણા જોડણીના જાદુ, જેની વિડીયોની સિરીઝ 4-5 પાર્ટ એના મુકાઈ ગયા છે. ભાષા શુદ્ધિના પણ આપણે વિડીયો 2-3 પાર્ટ મૂકી દીધા છે. તો ચોક્કસથી ભાષા શુદ્ધિ અને જોડણીના જે વિડીયો લેક્ચર છે એનો તમે લાભ લેજો. આપણા વ્યાકરણ વિભાગની અંદર પ્લેલિસ્ટમાં તમે જશો તો વ્યાકરણ વિભાગની અંદર તમને એ મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને આપેલી છે. ચોક્કસથી ભાષા શુદ્ધિ અને જોડણીના જે નિયમો છે એનો વિડીયો તમે જોઈ લેજો. હવે બીજો એવો જ એક પેરેગ્રાફ છે, કુદરત માણસને જીવન બક્ષે. શું કીધું છે? કુદરત માણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમૃદ્ધ, પ્રસન્ન, ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી છે. પથ્થરમાંથી જેમ મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિમાંથી સંગીત ઉપજાવીએ છીએ, ઘર્ષણમાંથી જેમ જ્વાળા સળગાવીએ છીએ, તેમજ જીવનમાંથી સંસ્કૃતિ ખીલવીએ છીએ. જીવન એ પ્રકૃતિ છે, સંસ્કૃતિ એ એનો ઓપ છે. જીવન એ સંસ્કારિતાનો ઓપ ધારણ ન કરે તો એ પરિપુષ્ટ છતાં કૃતાર્થ થઈ ન શકે. અને સંસ્કૃતિ જો જીવનને વફાદાર ન રહે તો પોલાપણું આવે અને એટલું જ નહીં પણ વિકૃતિ પેદા થઈને દુર્ગંધ જ છૂટે. જીવન જો ધરતી હોય તો સંસ્કૃતિ તેનું સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સદાય તો બંને વ્યર્થ જાય. અને આ શેના વિશે છે? તો પહેલી જ વારમાં આમ તો બહુ સહેલો પેરેગ્રાફ છે અને બોર્ડની પરીક્ષામાં બંને પેરેગ્રાફો પૂછાયેલા છે. તો આપણને સમજાય છે કે સંસ્કૃતિ વિશે છે. આપણા જીવનમાં સંસ્કૃતિનું કેટલું અનેરું મહત્વ રહેલું છે એના વિશે આપેલું છે. અને જુઓ, એનું સંક્ષેપીકરણ ટૂંકું એવું બનાવેલું છે કે મનુષ્યના જીવનના વિકાસમાંથી સંસ્કૃતિ વિકસે છે અને પરિપુષ્ટ થાય છે, પરંતુ જીવનથી વિમુખ હોય એવી સંસ્કૃતિ વિકૃત થઈને ગંધાઈ ઉઠે છે. તેથી જીવન અને સંસ્કૃતિ વચ્ચે યોગ્ય સમન્વય સધાય તો જ બંને સાર્થક થાય છે. જીવન અને સંસ્કૃતિ બે એકમેકના પર્યાય છે અને કઈ રીતે એ જીવનમાં મહત્વના છે એની અહીંયા વાત કરેલી છે. ઉપર તમે પેરેગ્રાફ જુઓ, નીચે એનો જવાબ જુઓ, બંનેમાં જુઓ. તમે આનો સ્ક્રીનશોટ મિત્રો ખાસ લઈ લેજો અને વિચારજો કે આમાં શું કાઢેલું છે અને કઈ રીતે આ બનાવેલો છે. એટલે તમને સંક્ષેપીકરણ મિત્રો 2-5 પેરેગ્રાફની તમે પ્રેક્ટિસ કરી લેશો. સંક્ષેપીકરણ એટલે આરામથી મિત્રો તમે 5 માર્ક્સ પૂરેપૂરા લઈ શકશો. તો મિત્રો અત્યારે આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. અન્ય સંક્ષેપીકરણના અન્ય ઉદાહરણો અને પ્રેક્ટિસ માટેના અન્ય સંક્ષેપીકરણ તમારા માટે લઈને ચોક્કસથી ટૂંક જ સમયમાં આવીશ. એ બીજા પાર્ટની અંદર આપણે જોશું. અત્યારે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની અંદર પણ મને ફોલો કરજો. ત્યાં પણ ઘણા બધા પ્રશ્નો, IMP પ્રશ્નો અને બધી વાતો આપણે કરતા હોઈએ છીએ. તો આવજો, ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.